ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજનો પરમ પવિત્ર દિવસ શનિવાર. એ દિવસે આપણે એક સૌરાષ્ટ્રના એક મહાન સંત ગોદડિયા બાપુ, એ આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયેલા, એમનું જીવન ખૂબ અતિ દુર્લભ, એમની યશોગાથા આજે આપણે સાંભળવા માટે તત્પર છીએ. તો હવે આપણે સાંભળીએ ગોદડિયા બાપુની યશોગાથા. દુકાળના દિવસોમાં પણ જેમ જેમ ક્યાંક ક્યાંક લીલાછમ ખેતરો જોવા મળે, તેમ આજથી લગભગ 3-25 પહેલાં જામનગર પાસેના જાંબુડા ખીજડીયા ગામમાં એક સાચા સંત પધાર્યા હતા. મોટે ભાગે તેઓ જીભના દરવાજો બંધ રાખતા. મનનો એ પ્રભાવ છે કે એક કામ વાણીથી થતું નથી, તે મનથી પતી જાય છે. કારણ કે મૌનાવલંબી માનવીનું તેજ ઢાંક્યું રહેતું નથી. નાના બાળકની જેમ નિર્દોષ સ્વભાવ, વિનોદી મુખાકૃતિ, નિરઅભિમાનીપણાથી તેઓ શોભતા હતા. ગામની નજીક આવેલું કોઈ એકાંત જગ્યામાં ઘાસની ઝૂંપડી બાંધી રહેતા હતા. આ મહાપુરુષની જન્મભૂમિનું માન જો કે ઉત્તર પ્રદેશને ફાળે જતું હતું, છતાં તેઓએ એ માન ઉત્તર પ્રદેશને પૂરતું મર્યાદિત નહોતું રાખ્યું. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં બધાને પોતાના બનાવી દેતા. પાછળથી વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી સન 1857ની લોકક્રાંતિમાં પણ તેઓ સારો એવો ભાગ ભજવ્યો હતો. તેમના દેહ પર દેખાતા તલવાર, ખંજરની ગોળીઓની સંખ્યાબંધ ઘા જોનારને તેની ખાતરી કરાવી આપવા સમર્થ હતા. અભાગી ભારતનો એ બળવો, રાજાઓ અને માલેતુજારોના સક્રિય સાથને અભાવે કુશળ સેના નાયકની ખામીને લીધે અંગ્રેજોના વિજયમાં પરિણમ્યું. તનતોડ પ્રયાસ કરવા છતાં પણ જ્યારે સરિયામ નિષ્ફળતા મળે ત્યારે માનવીનું મન કોઈ બીજી જગ્યાએ એ વળાંક લઈ લેશે. પરંતુ પરિસ્થિતિમાં જોતા આ મહાપુરુષના હૈયામાં પણ વૈરાગ્યની અગ્નિ વધુ સતેજ બન્યો. જેમની રગે રગમાં દેશદાઝ વસી હતી, એવા અનેક નવલોહિયાત નવયુવકોને ફાંસીને માછડે સડતા જોઈને પોતાના દૂર સદૂર નીકળી જવાની ભાવના ઉદ્ભવે એમ આશ્રય ન હોઈ શકે. બળવાને બીજે જ વર્ષે તેઓ જગતની જંજાળમાંથી મુક્તિ અપાવનાર હિમાલયને શરણે ગયા. વૈષ્ણવી દીક્ષા સ્વીકારીને યોગ અભ્યાસમાં ચિત્ત પરોવા લાગ્યા. વીરતા તો એમને જન્મથી જ વરેલી હતી. વિપત્તિના વાદળોએ વર્ષો જૂના સ્નેહ સંબંધોમાં દિવાસળી સાંપવામાં પૂરેપૂરી સફળતા મેળવી આશરે એકાદ દશકામાં તેઓ પારંગત યોગી પણ બની ગયા. એકાંતનો ત્યાગ કરી ફરીથી તે ભારત ભૂમિમાં વિચરવા લાગ્યા. સોરઠના સદભાગ્યે તેઓને ફરતા ફરતા દ્વારકાની યાત્રાએ પધાર્યા. ત્યાંથી પાછા ફરતા જામનગરમાં તેઓ થોડો સમય માટે રોકાણ કર્યું. આ વખતે જામનગરની ગાદી ઉપર જામ વિભાજી બિરાજમાન હતા. જામ પોતે સાધુ, સેવી, વિશ્વાસુ, ઉદાર અને લાગણી પ્રધાન સ્વભાવના તો હતા જ. એકવાર તેઓ રાઘવ ખલાસની સાથે ફરવા નીકળ્યા, ત્યારે તેમની નજરે આ મહાત્મા ઉપર પડી. સજ્જનને ઓળખતા સજ્જનને બહુ વાર લાગતી નથી. તેમના દર્શન કરી તેઓ સત્સંગની સદભાવનાથી તેમને સામે નમ્ર ભાવે બેઠા. સામાન્ય પૂછપરછ પછી મહાત્માએ ઉપદેશ આપવાનું કહ્યું. રાજન, લોકો જે ધનને મહત્વ આપે છે તે ધન કરતા ઈશ્વરે આપેલો હૈયાનું ધન વધુ કિંમતી છે. માટે સાચા અર્થમાં ધનવાન બનો. જામનગર નરેશની પાછળ બેઠેલા રાઘવજી વજીરે વચમાં કહ્યું, ભગવંત, આપની કૃપાથી આમ તો જામ નરેશ સર્વ રીતે સુખી સંપન્ન છે, પરંતુ માત્ર શેર માટીની ખોટ છે. માટે જામનગરની પ્રજાને યુવરાજ સાંપડે એવી કૃપા કરશો તો આપના ઋણી બનાવીશું. વજીર,
મહાત્માજીએ જવાબમાં જણાવ્યું, પુત્ર પ્રાપ્તિ માટે જો સાધુ સેવા કરવામાં આવતી હોય તો ખરેખર એ મોટી ભૂલ છે. સમસ્ત રાજ્યના પ્રજાજનોને જામનો જ પરિવાર છે, પછી વધુ મોં રાખવાની શી જરૂર? બાપુ, નમ્રતાથી જામે કહ્યું, મને તો એવી ખાસ મમતા નથી. રાજ્ય ભક્ત પ્રજાની લાગણીનો આ એક પડઘો છે, બાકી તો આપનું કહેવું તદ્દન યથાર્થ હશે. યોગની સિદ્ધિને વરેલા યોગીરાજે મંદ મન હસીને ટકોર કરી. એટલે જ તો જામે મુસલમાન સ્ત્રીઓને મોંઘેરું રાણીપદ આપીને જનાનખાના શોભાવ્યા ખરું ને? મહાત્માનો મૂળ સ્વભાવ ઘડીવાર માટે ઉપર આવી ગયો. તમારા અંગ્રેજ મા બાપોએ ભારતીય રાજાઓને દત્તક લેવાની ઢંઢેરામાં છૂટ આપી છે, તેનો લાભ કેમ લેતા નથી? થોડા ઠીકરા એટલે કે રૂપિયા આ ગૌરાંગ દેવો ને નૈવેદ્ય રૂપી ધરો એટલે કલમને એ જ ગોદે બધું પતી જશે. પછી ભલે રાજપૂત હોય કે નહીં એની કોને ખબર પડે? સતુર રાઘવ મનમાં સમજી ગયા કે આ મહાત્મા માત્ર સાધુ નથી, પરંતુ રાજકારણ સાથે નિસ્બત ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે. થોડીવાર માટે તેઓ મન પ્રદેશના ઉથલપાથલ થવા લાગી. તેની ઉથલપાથલનો ઉકેલ આવતા યોગી મહાત્માએ કહ્યું, વજીર, તું જેનો વિચાર કરી રહ્યો છે તે વેશ તો મેં ઘણા વર્ષોથી તજી દીધો છે. હવે તો ધારણ કરવાની કલ્પના જ પણ નકામી. સાધુ બન્યા પછી રાજકારણ સાથે સંબંધ ચાલુ રાખવો એ મારા હિતમાં નથી. મનની વાત સાધુ દ્વારા સાંભળી રાઘવજી તો સ્થિર થઈ ગયા. રાજા અને રાઘવ તે પછી મહાત્માને પગે લાગીને ત્યાંથી ચાલતા થયા. મહાત્મા પણ એ જ ઘડીએ ત્યાંથી ચાલી નીકળ્યા. ખીજડીયાથી થોડે દૂર આવેલા જાંબુડા ગામમાં નજીક કોઈ સ્થાન જોઈ ત્યાં જ બેસી ગયા. ઝાડપાન વિનાના સાવ ખારા ખટમાં હરિઓમ તત્સ કહી એમણે આસન જમાવ્યું. 2-4 દિવસ પછી ત્યાંથી આવતા જતા માણસો મારફતે ગામના ખેડૂતોએ તેમના આગમનની જાણ થઈ. તેઓ બધાએ ભેગા મળી ભક્તિભાવથી ઘાસની એક પર્ણકુટિકા ઊભી કરી આપી. ખેતીના કામકાજથી પરિવારીને આજુબાજુના ભાવિક ભક્તો અને સત્સંગ માટે ત્યાં આવવા લાગ્યા. તેઓ સહેલાઈથી સમજી શકે એવી ભાષામાં મહાત્માજી ઉપદેશ આપવા લાગ્યા. ભિક્ષા દ્વારા મળેલા અન્ન સિવાય તેઓ કોઈની કોઈ વસ્તુનો સ્વીકાર કરતા ન હતા. અપૂક અનાજને હાથ અડાડવામાં પણ તેઓ પાપ માનતા હતા. એમની કીર્તિ સુવાસ ધીમે ધીમે દૂર દૂર સુધી મહેકવા લાગી. મહાત્માજીને અહીં આવે લગભગ 1 દશકો પૂરો થવા આવ્યો હતો. વસ્ત્રમાં તેઓ માત્ર એક કંથા જ રાખતા હતા. તે કંથા ગોદડા જેવી હોવાથી લોકો એને ગોદડિયા બાપુના નામથી ઓળખતા હતા. પ્રાતકાળ વીતી ગયે બહુ વાર થઈ ન હતી. આસો મહિનાનો હોવાથી વનશ્રી અવલૌકિક સુંદરતા ધારણ કરી જોનારની આંખને ઠારે એવી હતી. જુવાર અને બાજરી કોઈ રૂપ ગર્વિતા નાયિકાની જેમ ડોલી રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી સ્વામીજીની તબિયત લથડી હતી, એટલે તેઓ જમીન ઉપર કંથા ઓઢીને સૂતા હતા. આ બાજુ જામ વિભાજીને મહાત્માજીને મળવાની ઈચ્છા થવાથી રાઘવ અને વજીરને લઈને તેઓ એમની ઝૂંપડી પાસે આવ્યા. રાજકોટનો કર્નલ લેક પણ સાથે જ હતો. વહેલની ઘૂઘરીનો અવાજ આવ્યો. અંગરક્ષકના ગર્વનિષ્ઠ ઘોડા અમે પણ કંઈક છીએ એવા ભાવથી હણહણવા લાગ્યા. મહાત્માજીએ કંથાને દૂર મૂકીને આવનારને લેવા માટે પર્ણકુટિકાની બહાર આવ્યા. જામ નરેશ, રાઘવ, વજીર અને કર્નલ લેક ત્રણેય જણા અંદર આવ્યા. ગોદડિયા બાપુના ઈશારાથી ત્રણેય જણા આસનને અભાવે જમીન પર બેઠા. થોડી વાર પછી રાઘવ વજીરે કર્નલ લેકને સંબોધીને કહ્યું, સાહેબ, જેમના અદ્ભુત વૈરાગ્ય માટે આપની પાસે તારીફ કરી હતી તે આ મહાપુરુષ છે. તે પોતે જ આ લોકો ગોદડિયા બાપુના નામથી ઓળખે છે. કર્નલ લેકે મહાત્માજીને ઉદ્દેશીને નમ્રતાથી કહ્યું, નામદાર, જામ સાહેબ ખૂબ વખાણ કરવાથી આપને મળવા આવ્યો છું. સ્વામીજીએ સ્મિત કરીને કહ્યું, આપ જેવા મોટા રાજદ્વારી પુરુષ મારા જેવા સામાન્ય માણસને મળવા માટે સમય
ફાલજ પાડે તે જ ખરેખર નવાઈ પામવા જેવી છે. મહાત્માજીએ ઉપરના શબ્દો શુદ્ધ અંગ્રેજીમાં જ કહી સંભળાવ્યા. એમની ભાષા સાંભળીને કાર્બેલ કર્નલને વહેમ પડ્યો. એની ચતુર બુદ્ધિએ પરખી લીધું કે જરૂર આ કોઈ રાજ રમતિયાળ વાકેફ સાધુ લાગે છે. તેના હૈયામાંથી ફફડાટ બેઠો એટલે બહાર ઉભેલા અંગરક્ષકો તરફ અર્થસૂચક નજર નાખી. સ્વામીજીએ તેનો ભાવ સમજી ગયા. જોરથી હસીને એમને કહ્યું, કર્નલ સાહેબ, અમે હિન્દી લોકો અતિથિને દેવો માનીએ છીએ, માટે અહીં કોઈ વાતની જરાય ચિંતા ના કરશો. વિશ્વાસઘાતીપણું તો અંગ્રેજોને લલાટે લખાયેલું હોય છે. આ શબ્દો સાંભળીને કર્નલનો વહેમ પાક્કો થઈ ગયો. થોડા આવેશમાં આવીને એણે કહ્યું, જુઓ, તમારા શબ્દો મને અને મારી કોમને બદનામ કરે. તમારા શબ્દો તમારે પાસા ખેંચી લેવા જોઈએ. વળી તમારા શબ્દો એવું અપમાન કરવા પ્રેરે છે કે તમે પણ રાજકારણના કોઈ રસિક જીવ છો. સાધુ સુલભ શાંતિને ઘડીભર માટે અળગી કરીને મહાત્માએ તેજસ્વીતાથી કહ્યું, કર્નલ, મારા જેવા ઝૂંપડામાં રહેતા સાધુને રાજકારણ સાથે સંબંધ હોવાની આપની ધારણા બિલકુલ ગલત છે. તમારા દેશની ગૌરવગાથા કેટલી ઉજળી છે એ તો ઇતિહાસ પોતે બોલે છે. અયોધ્યાનો અત્યાચાર, કાશી રાજ્ય ખલાસા કરવું, ઝાંસીને ઝૂંટવી લેવું, આ બધું શું ઓછા ગૌરવનું કામ હતું? હિન્દ પરનો અંગ્રેજ શાસનકાળનો સમય તમારી કોમને અધમ ગણાવવા માટે પૂરતો છે. સન 1857ના બળવામાં તમારી પડખે રહેનાર શીખ કોમની તમે કેવી કદર કરી એ અમારાથી અજાણ્યું નથી. મહારાણી જિંદાને દેશ વટો, કુમાર દિલીપસિંહને વિલાયત લઈ જઈ કોહિનૂર પડાવી લઈ ખ્રિસ્તીના બનાવવા, આ બધી તમારી ગૌરવ કથાઓ તો છે ને? કર્નલે હવે 100% ખાતરી થઈ ગઈ કે માનો ન માનો, પણ આ વ્યક્તિ 1857ના બળવા સાથે નિસ્બત ધરાવતા હોવા જોઈએ. કા નાનો હોય, કા કુંવરશી હોય, યા તાતીયો હોય, એમની ઘરપકડ કરવામાં સરકારનું હિત છે એમ એમને લાગ્યું. પરંતુ આ તો યોગી હતા. યોગ બળના પ્રભાવથી એમણે તેમનું મનોમંથન સમજી લીધું. તરત જ તેઓ બોલી ઉઠ્યા, કર્નલ સાહેબ, આપની કલ્પના તદ્દન જૂઠી છે. આપ ધારો છો તેમાંનો હું એકેય નથી. નાનો જ્યાં છે ત્યાં સહી સલામત છે. તાતીયો તો મરી ગયો અને કુંવર સિંહ પણ તમારા લશ્કરે કાપી નાખ્યો. હવે તેનો મોહ યા અફસોસ રહ્યો નથી. પોતાના હૈયામાં લૂંટાઈ રહેલી વાતના સાધુ દ્વારા સાંભળીને તે આશ્રયના સાગરમાં ડૂબી ગયા. ભારતીય સાધુઓનો ચમત્કાર વિશે તેમણે અગાઉ સાંભળ્યું હતું કે તેના પ્રત્યક્ષ પુરાવો આજે એમને મળી ગયો. તેમની અવલૌકિક શક્તિઓને જોઈને તે મહાત્માજીને ચરણે પડી ગયા. ઉપરનો સંવાદ કેવળ અંગ્રેજીમાં જ થયો હોવાથી જામ સાહેબ અને રાઘવજી વજીર બંને પ્રેક્ષક બનીને બેસી રહ્યા હતા. એવામાં અચાનક એમની નજર થોડે શેટે પડેલી એક ગોદડી ઉપર પડી. જોયું તો એકલી ગોદડી થર 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 કાંપી રહી હતી. આ દ્રશ્ય જોઈને એમને ખૂબ નવાઈ લાગી. નમ્ર ભાવે મહાત્માજીને પૂછ્યું, બાપુ, આ ગોદડી કેમ ધ્રુજી રહી છે? મહાત્માએ ખુલાસો કરતા કહ્યું, ભાઈ, તમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે શરીરમાં તાવ આવતો હતો. ત્યારે નિરાશ થઈને પાછા જવું ન પડે એટલે મેં મારા તાવને આ ગોદડીમાં મૂકી દીધો. તમે જશો એટલે મૂળ સ્થાને પાછો આવવાની એને અનુમતિ હું આપીશ. ત્રણેય જણા આ વાત સાંભળી આભા બની ગયા. કુતૂહલતાથી ગોદડી ખસેડીને જોયું તો અંદર કાંઈ નહોતું. મહાત્માજીએ તે પછી ગોદડી ઓઢી લીધી એટલે તાવ સડી ગયો. જામ સાહેબે પૂછ્યું, મહારાજ, આપ આટલા સમર્થ હોવા છતાં આપને તાવ શાથી આવે છે? દેહના દુઃખો તો દરેકને દેહ ધારીને વેઠવા જ પડે. હા, એટલું ખરું કે સામાન્ય માણસને તે જેટલા સતાવી શકે એટલા એ અમને ન સતાવી શકે. બાપુને પ્રણામ કરી સૌ ચાલવા લાગ્યા. જતા જતા કર્નલે કહ્યું, આપનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ખરેખર પ્રશંસા માગી લે એવું છે બાપુ. બાપુએ કહ્યું, ભારતના યોગીઓને કોઈ ભાષા ભણવાની જરૂર નથી. યોગ વિદ્યા એ એવી મહાન વિદ્યા છે કે જેના દ્વારા ખૂણે ખૂણાની માહિતી સહેલાઈથી જાણી શકાય.
સાલો નમસ્તે. ગોદડિયા બાપુની અનિચ્છા હોવા છતાં ભક્તિભાવથી પહેરાઈને જામ સાહેબે ત્યાં ધૂણા માટીની જગ્યા ઉપર મેળી લાંબા જે ખરાબ રસોડા થઈ ગયેલા હતા એ રસોડા સારા કર્યા અને સુંદર પ્રવેશદ્વાર, કૂવો, અવેડો વગેરે બધું બાંધી આપ્યું. એમ કહેવાય છે કે આ કાર્યમાં જામે લગભગ 1 લાખ કોરી ખર્ચી નાખી હતી. તે ઉપરાંત 300 વીઘા જમીન આ સંસ્થાને નિભાવવાનો ખર્ચ માટે એમણે અર્પણ કરી હતી. કાળબળને લીધે આજે તે જગ્યા ભગ્નાવશેષ 10માં મોજૂદ છે. આશરે 5 વર્ષ વીત્યા બાદ ભાદરવા માસની એક સવારે જામ સાહેબ અને વજીર બાલાસડી જતા રસ્તામાં ગોદડ બાપુની જગ્યા પાસેથી નીકળ્યા. ઝરમર મેહુલો વરસી રહ્યો હતો. નવા સવા સરકારી અમલદારોની જેમ વાદળોમાં જથ્થો આમ તેમ આટા ફેરા કરતો ગાજી રહ્યો હતો. આંખને ઠારે એવી હરિયાળી લીલુડી ચાદર ઓઢીને સૂતેલા માર્ગો પાણીથી ભીંજાયા અને જમીન જોનારને તન મનને પ્રફુલ્લ બનાવતા હતા. બાપુની જગ્યા નજીક આવી એટલે વજીરે કહ્યું, મહારાજ, ગોદડ બાપુના દર્શને જઈએ. ના રાઘવ, અત્યારે નહીં. બાલાસડી જવામાં ઢીલ થશે. વળતા સમય રહેશે તો જઈશું. રજા મળતા રથવાને રાજ ઢીલી મૂકી સવારો રાબેતા મુજબ આગળ વધવા લાગ્યા. આરામ લેવાની ઈચ્છાથી જામ જરા આડે પડખે થયા. ત્યાં તો એક નવી નવાઈનો બનાવ બન્યો. રથ પરથી હેઠે ઉતરીને રથવાને કહ્યું, બાપુ, કોણ જાણે કેમ રથ હાલતો નથી. પૈડાઓ પણ કાદવમાં ખૂંચી ગયા છે. રાઘવ, બાપુએ સ્વસ્થ થઈને કહ્યું, જરા જોતો શું થયું. ખારા પાટમાં પૈડા ખૂંચે તો એ આશ્રય કહેવાય. રાઘવે નીચે ઉતરી તપાસ કરી તો પૈડા બરાબર જ હતા. બિચારા બળદો બેવડા વળી જતા હતા. છતાં રથ આગે કૂચ કરવાનો ઇનકાર કરતો હતો. ખૂબ માથા ફૂટવા કરતા છતાં શક્કરવાર નહોતો વેળ્યો. એટલામાં સામેથી ગોદડિયા બાપુનો અવાજ સંભળાણો, કેમ જામ, રથ રીસાણો લાગે છે કે શું? હા બાપુ, જામે નમ્રતાથી કહ્યું, કોઈ પણ કારણ જડતું નથી, છતાં રથ અટકીને ઊભો છે. ગોદડ બાપુએ ટકોર કરીને કહ્યું, આપને બાલાસડી જવાની બહુ ઉતાવળ હતી ને? કુમાર, કાળુભાના મોહમાં સાધુની પાસે ઘડીક બેસવાની તને ફુરસદ ન મળી? રાઘવ અને જામ બંને સમજી ગયા કે આ તો ગોદડ બાપુનો ચમત્કાર છે. તેમણે લાગ્યું કે હવે બધું બોલવામાં માલ નથી, એટલે લાંબી ટૂંકી કર્યા વિના સંતના ચરણમાં પડી ગયા. રાઘવને સંબોધીને જામે કહ્યું, જો બાપુના પગમાં 1000 કોરી મૂકતો. રથમાં પડેલી કોરીઓની કોથળી લાવી રાઘવે સંતને ચરણે સાદર ધરી દીધી. કોરીની થેલી સામે જોઈને સંતે કહ્યું, જામ, કોરીઓનો ઢગલો કરવાથી સાધુ ખરીદાતા નથી, સમજો. અમારા ધન ભંડારની સરખામણીમાં કોરીઓની કિંમત કોડીની નથી કે કેમ, એક સવાલ છે. છતાં તને ગળે ન ઉતરતો હોય તો જોઈ લે. આમ કહી ગોદડિયા બાપુએ પોતાની જટા ખોલી અને તેમાંથી અઢળક કોરીઓનો વરસાદ વરસવા લાગ્યો. જામ સાહેબ અને રાઘવ બંનેના ધનનો નશો એકદમ ઉતરી ગયો. રથવાન તો થાંભલાની જેમ ઊભો રહી ગયો. થોડી વાર રહીને સંતે કહ્યું, જામ, આ કોરીઓ ગરીબ ગુરબાઓને વેચી દેજે. આવતીકાલે હું આ સ્થાન છોડીને જુનાગઢ જવાનો છું. જુનાગઢ જવાનો અણધાર્યો નિર્ણય સાંભળી જામ નરેશને આંચકો લાગ્યો. દીન ભાવે કહ્યું, બાપુ, એવો અમારો કયો અપરાધ કે આટલી બધી શિક્ષા કરો છો, અને આપના ગયા પછી જામનગરની આબરૂ પણ શું રહેશે? જામ, સંતે સાચી વાત કરી દીધી. તારો યુવરાજ અધમ પાક્યો છે, અને જેમ દિવસ જશે તેમ તેની અધમતા માજા મૂકશે. પુત્ર પ્રેમની ખોટી મમતાને લીધે તારું અને તારી પ્રજાનું તું અહિત કરી રહ્યો છે. રૈયતની બહેન દીકરી પર તારો કુમાર અને તેના મળતિયાઓ ભયંકર જુલમ કરી રહ્યા છે. રૈયતની આ બેઇજ્જતી તારા રાજ્યને ખેદાન મેદાન કરી નાખશે. માટે હજી એ બુદ્ધિ ઠેકાણે હોય તો આ મુસ્લિમ બાઈથી થયેલો રાજકુમારને સત્વરે હાંકી કાઢ. જોકે મને ખાતરી છે કે તારાથી આમાંનું કંઈ જ હલનચલન થઈ શકવાનું શક્ય નથી.
છતાં એક સમય એવો આવશે જ્યારે તારે જાન જોખમમાં હશે ત્યારે તારે આ રસ્તો લેવો જ પડશે. આટલું કહી ગોદડિયા બાપુ ત્યાંથી ચાલતા થયા. જામ અને વજીર બાપુ બાપુ કરતા પાછળ જવા લાગ્યા. પરંતુ આ તો સાધુહઠ હતી. એમના બધા પ્રયત્નો વાંજ્યા નીકળ્યા. આખરે મહાત્માજીની આગાહી અક્ષર સાચી પડી અને યથા સમયે કુંવર કાળુભા માટે અંગ્રેજોની દરમિયાનગીરીથી જામને નોતરવી પડી. તેને કેદમાં પૂરીને અહમદનગર લઈ જવાનો અને રાંક પ્રજાને જાલિમના બેહદ સિતમોથી છુટકારોનો શ્વાસ લીધો. જામે રાઘવને જુનાગઢ રવાના કર્યા અને જામનગર પધારવા માટે બાપુને આગ્રહભરી વિનંતી કરી. સાસા ભાવને વશ થઈ બાપુ ફરીથી પાછા ખીજડિયાની જગ્યામાં આવીને નિર્લપ ભાવે રહેવા લાગ્યા. ખીમા, જામ સાહેબને ખબર આપ કે કાલે સવારના 10 વાગ્યા પહેલા અહીં આવી જાય. મારે જરૂરીનું કામ છે. ગોદડ બાપુએ જામનગર જવા તૈયાર થયા અને ખીમા રબારીને કહ્યું, બાપુ, લાલ બંગલે મારા જેવાને કોણ પેસવા દેશે? તું તારે મારું નામ દેજે ને, તને કોઈ રોકશે નહીં. જા, જલ્દી જલ્દી જઈને ખબર પહોંચાડ. સંતને નમસ્કાર કરીને ખીમો ગયો. આ લોકોના ધાડા પાણી ઉઠ્યા લાગે છે. મન ફાવે એટલી ઓરતો પરણાવી રાત દાડો હલકા માણસોની સોબતમાં રખડવું, દારૂ પીને છાટકા બનવું, આ બધું એમ સૂચવે છે કે રાજપૂતી ખમીર હવે ખૂટવા લાગ્યું. અંગ્રેજોનું જ્યારે અસ્તિત્વ નહીં હોય ત્યારે રાજખોએ બેસવાના છે. જામ સમયસર આવે તો તેના ભલા માટે જતા જતા 2 શબ્દો કહેતો જાઓ. ધૂણા પર બેઠા બેઠા ગોદડ બાપુ મનમાં ગણગણ્યા. ખીજડિયા, જાંબુડા, ધુવાવ, ખીમરાણા વગેરે ગામની સંખ્યાબંધ માનવીઓને આજે જગ્યામાં એકઠા મળ્યા હતા. ભજન મંડળીઓના લહેકા કરીને ભજનની ધૂનો ગાવામાં એકતારે થઈ ગયા હતા. રાસ કરનારાઓ કરતાલ અવાજો વાતાવરણને ભરી દેતા હતા. ધૂણા સામે સમાધિ ખોદાઈને તૈયાર થઈ હતી. મહાત્મા ગોદડ બાપુ આજે જીવતા સમાધિ લેવાના હતા. એમના અંતિમ દર્શનના અર્થે લોક સમૂહ ઉમટ્યો હતો. કાગને ડોળે જામના આવવાની રાહ જોવાય, છતાં જામના આવવાનું કોઈ ચિહ્ન ન દેખાણું. છેવટે ગોદડ બાપુએ ટોળાને ઉદ્દેશીને કહ્યું, ભાઈઓ, જામ આવે કે ન આવે, તમે તમારું કામ શરૂ કરો. પ્રમાદના એ પૂતળાનો શો ભરોસો. હું સમાધિમાં બેસું છું, તમો કુંડું વાળી દેજો. સૌ ભક્તોની આંખો આજે આંસુથી સલકાઈ રહી હતી. સમાધિમાં બેસતા બેસતા મહાત્માએ વિદાયની વેળાએ સંદેશો આપતા કહ્યું, બંધુ, હવે અહીં રહેવાનો સમય રહ્યો નથી. જામની ગાદી ઉપર ઉત્તરોત્તર અધમ રાજ્યકર્તાઓ બેસશે. પ્રજાના જીવનમાંથી રસકસ સુસાઈ જશે. રાજાના હજુરિયા ખજુરિયાઓ મોજ માણશે. ખેડૂતો બિચારા પીસાશે. આ દશા મારાથી જોઈ જાય એમ નથી. બાપુ, એકાદ ભક્તે કહ્યું, તમે હશો તો અમને થોડો ઘણો દિલાસો રહેશે. તમારી હૂંફે અમે રાજાને કાને અવાજ નાખી દઈશું. માટે અમારી ખાતર પણ તમે દેહને ટકાવી રાખો તો આભાર. તમારી ભૂલ થાય છે ભાઈ. હું મરવા નથી બેસતો. મને મારવાની તો ખુદ મૃત્યુમાં પણ તાકાત નથી. માત્ર સમાધિનો આનંદ માણવા માટે જ હું બેસું છું. લ્યો, ત્યારે સૌને શિલ્લા મારા રામ રામ. આટલું બોલીને મહાત્માજી સમાધિમાં ઉતરી ગયા. અબીલ ગુલાલની વર્ષા થવા લાગી. એક પછી એક સૌ નમવા લાગ્યા. લોકોએ પ્રેમ ભાવે પૂછ્યું, બાપુ, કંઈ કહેવું છે? ના, કહેવાનું તો કંઈ જ બાકી રાખ્યું નથી. છતાં મૂંઝવણમાં મુકાયેલા, રોગથી પીડાયેલા, વ્યવહારથી અકળાયેલા લોકો મારી સમાધિ પાસે આવજો. ઠાકરની દયાથી તમારા દુઃખનો ઉકેલ આપમેળે આવી જશે. સમાધિમાં બેઠા બેઠા જનતા જનાર્દનની આટલી સેવા થાય તોય ઘણું છે. તે પછી બાપુ સમાધિમાં લીન થઈ ગયા. કુંડું વળાઈ ગયું, ધૂળ નંખાઈ ગઈ ને સૂના પથ્થરથી સમાધિ સ્થાન ચણાઈ ગયું. ત્યારબાદ જામ દોડતો
ઘોડો લઈને ત્યાં આવ્યા. પસીનાથી કપડાં તરબોળ થઈ ગયા હતા. ઘોડાના શરીર ઉપર પણ ફીણ ફેલાયેલા હતા. હેઠે ઉતરીને હાંફતા ફાંફતા અવાજે પૂછ્યું, બાપુ ક્યાં ગયા? લોકોએ જ્યારે સમાધિના સમાચાર આપ્યા ત્યારે તેઓ સમાધિ પાસે જઈને રડી ઉઠ્યા. આજે પણ આ પ્રતાપી પુરુષ ગોદડિયા બાપુની સમાધિ મંદિર હયાત છે. ત્યાં નિત્ય ધૂપ દીપ પૂજા પાઠ થાય છે. માનતા માનનારાઓની મનોકામના જરૂર સિદ્ધ થાય છે. આ પુરુષના આશીર્વાદથી ગમે તે રોગ હોય, ગમે તે દર્દ હોય, ગમે તે ઉપાધિ હોય, તે પણ આજે મટી જાય છે. એવા મહાપુરુષ ગોદડિયા બાપુની યશોગાથા મેં તમને સંભળાવી. જો આમાં ઉતાવળમાં કોઈ ભૂલ હોય તો તમારો બાળક માની ક્ષમા આપજો. એટલું કહીને આપ સર્વના શરણોમાં મારા કોટી કોટી પ્રણામ સાથે આપ સર્વને ભાવ અને હૃદયથી જય શ્રી કૃષ્ણ.